નામથી ઓસમ પર્વત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ ગામમાં આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનુભાઈ પાઠક બોલું। અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે, ટપક ટપક પડે એટલે ટપકેશ્વર મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા। પાંડવો વનવાસ દરમિયાન અહીં દિવસો ગાળ્યા। અત્રિ ઋષિએ તપ કરશે, સિદ્ધ તપોભૂમિ ટપકેશ્વર મહાદેવ ઓટોમેટિક બધી મૂળિયામાંથી ગળાઈને પાણી આવે। આ દેવોની ભૂમિ છે, આ ઋષિમુનિની ભૂમિ છે, આ પાંડવોની ભૂમિ છે। બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે, મહાદેવના મંદિરમાંથી આવે। સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માતાજી બિરાજમાન છે, તેમજ ઉપર તળાવ, તેમજ ભીમનો કોઠો, તેમજ વણિકના મંદિરો, તેમજ ખોડિયાર માતાનું મંદિર આવેલ છે। જે કોઈ માતૃમાતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને માતૃમાતા અને ટપકેશ્વર દાદા